બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા અને ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં વિદ્યાર્થીઓ 3500 ફૂટ લાંબા અનોખા તિરંગા સાથે જોડાયા હતા। માર્કેટિંગ યાર્ડથી શરૂ થઈને પાળિયાદ રોડ, હવેલી ચોક, ટાવર રોડ સહિતના 2 કિલોમીટરના રૂટ પર નીકળેલી આ યાત્રાનું શહેરીજનો દ્વારા ઠેર ઠેર પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં પ્રજાજનોએ દેશભક્તિના નારાઓ સાથે બોટાદ શહેરને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધું હતું। 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ આજરોજ પ્રભારી જિલ્લા ખાતે હર ઘર તિરંગા અને તિરંગા રેલીનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા વહીવટી પ્રશાસન, પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિ, આગેવાનશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ વિવિધ સમાજના સૌ આગેવાનો સમરસતા સાથે જોડાઈ અને ખૂબ સરસ ભવ્યાતિ ભવ્ય રેલી, લગભગ 2 કિલોમીટર લાંબી આ રેલી, અને જેમાં બોટાદ નગરજનો ખૂબ સારા પ્રતિસાદ અને ઉમળકા સાથે જોડાયેલા, તે બદલ હું ખૂબ નગરજનોનો આભાર વ્યક્ત કરું છું। આવતીકાલનું આપણું 15મી ઓગસ્ટનું પર્વ એટલે કે આઝાદીનું આ પર્વ, ત્યારે ખરા અર્થમાં આપણે સૌ વિકસિત ભારત, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાથી આ દેશને આગળ વધારીએ અને ગુજરાતને આગળ વધારીએ એ સુનિશ્ચિતતા સાથે આ પર્વની ઉજવણી કરીએ। આજ તારીખ 14ના રોજ પ્રભારી મંત્રી શ્રી રીવાબાની જાડેજાની હાજરીની અંદર બોટાદના માર્કેટ યાર્ડ ખાતે આજે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની અંદર બોટાદ શહેર નગરજનના તમામ લોકો ખૂબ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને એક જન આંદોલન જે આજે હર ઘર તિરંગા એવું આજે બોટાદની અંદર એક વાતાવરણ હતું।